તો ગુડ મોર્નિંગ બધાને. આજે અમે અહીંથી સવારમાં નીકળી ગયા છીએ પોરબંદર જવા માટે. તો અહીંયા કેટલી ઘડી વાઇટ જોઈને આજે અમે અહીંથી ટ્રાવેલ્સમાં ચડી ગયા છે. ધીરે ધીરે ટ્રાવેલ્સ અહીંથી ઉપડી ગઈ હતી આગળ જવા માટે. આપણી સાથે અહીંયા અનિલભાઈ પણ બેઠા છે. અનિલભાઈ કે હેલો ગુડ મોર્નિંગ. અહીંથી ટ્રાવેલ્સમાં બેઠા બેઠા ધીરે આગળ જતાં જતાં કુતિયાણા ટપી ગયા છીએ અમે અહીંથી. તો ફૂલ મોજ કરી જાય છે રસ્તામાં. ધીરે ધીરે ટ્રાવેલ્સમાં બેઠા બેઠા અમારે ત્યાં પોરબંદર ટોલ નાકા પહોંચી ગયા છે. પોરબંદર આની પર આવે છે ત્યાં બસ પહોંચી ગઈ છે. ધીરે ધીરે આગળ વધતા જાય છે. ટોલ નાકું છે આગળ જાય છે. અહીંયા ટોલ નાકું પહોંચી ગયા છે અમે. પછી અહીંયા ટોલ નાકે ફાસ્ટકાર્ડમાં પૈસા કપાવીને આગળ ધીરે ધીરે નીકળી ગયા છે. તો અહીંયા આપણે નરસિંહ ટેકરીએ પહોંચી ગયા છે. અહીંયા અનિલભાઈ ઊભા છે અને અહીંયા ગાંઠિયા ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. અહીંયા અમે ગાંઠિયાની રેકડીએ પહોંચી ગયા છે. ગાંઠિયાનો ઓર્ડર દઈ દીધો છે. ગાંઠિયા બનાવવા માંડ્યા છે અહીંયા ગરમા ગરમ. જોવો મિત્રો, આ અહીંથી ગાંઠિયા બને છે ધીરે ધીરે. મરચાં પણ હાવ સંભાળવાનું બધું. અહીંયા ગાંઠિયા આવી ગયા છે અમારા ખાવા માટે. એમાં જયેશભાઈ કહે છે કે ગરમ છે કે ઠંડા એ ચેક કરે છે થોડાક. ગાંઠિયા આવ્યા બાદ ધીરે ધીરે મરચાંને સંભારો ચટણી આવી ગયા છે. અનિલભાઈએ તો પહેલાં મરચું જ ઉપાડ્યું છે કે મરચાંથી કે ચાલુ કરીએ ખાવાનું. કે મરચું ગોતે છે પણ મોરું મરચું છે. તો અહીંયા ગાંઠિયા ખાધા બાદ અમે સુદામા સર્કલે જવા માટે નીકળી ગયા છે. ધીરે ધીરે સુદામા સર્કલ બાજુ જવા રિક્ષા આગળ વધે છે, જાય છે. આપણે નરસિંહ ટેકરીથી સુદામા સર્કલના 20 રૂપિયા દઈ દીધા છે કે 20 થાય છે તો 20 દઈ દીધા. ત્યાંથી ઉતરી ગયા છે એના અનિલભાઈ પછી જયેશભાઈ. તો અહીંથી ધીરે ધીરે આગળ નીકળી જાય છે. અહીંથી રિક્ષામાંથી ઉતરીને ધીરે ધીરે આગળ હાલ્યા જતા તો અહીંયા ગાડી આવી ગઈ આપણી. અનિલભાઈ તો થોડાક વહેલા પહોંચી ગયા હતા અહીંયા. પોરબંદરમાં આપણે અહીંયા જીતુભાઈ ભૂટકી ગયા હતા તો અનિલભાઈ થોડોક ઓલું કર્યું તો પાણો લઈને વાહે થયા. અનિલભાઈ થોડાક લીટી થયા અને પછી પાછા આવીને રામ રામ બધું કર્યું ને વાતચીત થોડીક થઈ. તો અહીં વાતચીત કરતાં કરતાં જીતુભાઈ અનિલભાઈને ગળે મળવા લાગે છે કે બહુ ઝાઝા સમય આપણે અહીં વાતો કરતાં કરતાં 1 વાગી ગયો છે ને આપણે અહીંથી હવે ધીરે ધીરે ગાડી લઈને હાલતા ગાડી આગળ આગતા આપણે અહીંયા ફુવારા સર્કલ પાસે પહોંચી ગયા છે. ધીરે ધીરે જયેશભાઈ ગાડી આઈકે જાય છે. ફુવારા સર્કલ પાસે ટ્રાફિક પણ બહુ વધારે છે એટલે થોડીક દિક્કત થાય છે ગાડી આંકવામાં. અહીંથી ફુવારા સર્કલથી ધીરે ધીરે આગળ હાલ્યા જાય છે હવે. તો જોવો અહીંથી આગળ જતાં જતાં આપણે નરસિંહ ટેકરીના ફૂલે પહોંચી ગયા છે. ત્યાંથી આપણે ઉપર જવાનું હતું તો ઉપર ગોલાઈ વારી લીધી છે જયેશભાઈએ. ધીરે ધીરે આગળ હાલ્યા જાય છે. આમ તો અહીંયા ગોલાઈ સારી હતી એવી. તો અહીંથી તમે નજારો જોઈ શકો છો પોરબંદરનો બધો નજારો. જોવો પોરબંદરના બ્રિજ ઉપર કેવો પોરબંદરનો આખો નજારો દેખાય છે. જો મસ્તીનો હાવ દેખાય છે, સીન આવે છે. હાલો મિત્રો, આપણે નરસિંહ ટેકરીનો ઓવરબ્રિજ ઉતરી ગયા છે. આપણે ઉદ્યોગમાં ગાડી લોડ કરવા જવાનું છે. જયેશભાઈ ટર્ન મારી રહ્યા છે. આપણે હનુમાન બાપાના મંદિર સામેથી યુ-ટર્ન લીધો અને હવે ભરવા માટે નીકળી ગયા છે ઉદ્યોગમાં. હાલો મિત્રો, જો આપણે ઉદ્યોગમાં વેબ્રિજ હિંદનો કરાવી અને આપણે ભરવાની જગ્યાએ જો પૂગી ગયા છે. આ ડોહીમાં ડેલો ખોલવા આવ્યા છે. હવે મિત્રો આપણે ધીરે ધીરે ગાડી સ્ટાર્ટ કરી છે. જો ધીરે ધીરે આપણે જઈએ છીએ ભરવાની જગ્યાએ. હવે જો આપણે ભરવાની જગ્યાએ પૂગી ગયા. આપણે આ માલ ભરવાનો છે મિત્રો. આ માલ આપણે લોડ કરવાનો હોય. અહીંયા રિવર્સમાં આપણે ગાડી લગાડવાની છે. હાલો મિત્રો, આપણી ગાડી લોડ થઈ ગઈ છે. હવે આપણે ઘર બાજુ રવાના થશે. હાલો મિત્રો, જો આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી અને ડેલા બરાબર નીકળી ગયા આપણે ઉદ્યોગ. હવે આપણે ઘરે જવાના માટે રવાના થઈ ગયા. ટોલ નાકાથી આગળ વધતા હોટલ આવે ભીખુભાઈની, ત્યાં આપણે ચા પીવા ઊભી રાખી હતી ગાડી. ચા પાણી પીને અહીંયા અનિલભાઈ ફાકી બનાવે છે તો ફાકી બાકી ખાઈને નીકળી જવાના છે હવે અહીંથી. અહીંયા ફાકી બાકી ખાઈને પાછા બિલડી તરફ જવા માટે રવાના થઈ ગયા છીએ આપણે ચા ને ફાકી ખાઈને નીકળી ગયા હતા. અહીંયા આપણા બિલડી ગામના એક વડીલ માણા વસરાજ હોટલે હતા તો એને લઈ લીધા. તો હાલો મિત્રો, આપણે અહીંયા ઘરે પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણો બ્લોગ પૂરો થાય છે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.